મતદાનનો સમય પૂર્ણ થયો છે। એકંદરે ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે અને જે આંકડાઓ સામે આવી રહ્યા છે એ દર્શાવે છે કે ગત વખત કરતાં આ વખતે મતદાન ઓછું રહેવાની શક્યતા છે। ગત વખતે 64.51% મતદાન થયું હતું, પરંતુ અત્યારે જે રીતે આંકડાઓ આવી રહ્યા છે 5 વાગ્યા સુધીમાં 55% વોટિંગ થયું હતું, એટલે એવી શક્યતાઓ બહુ ઓછી છે કે 10% મતદાન માત્ર એક જ કલાકની અંદર વધી જાય। પરંતુ ઝોન વાઇઝ આપણે જો વાત કરીએ કે કયા ઝોનમાં કેવું મતદાન થયું છે, કેવો ઉત્સાહ દેખાયો છે, તો સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ। સૌરાષ્ટ્રમાં મતદાતાઓ નિરુત્સાહી દેખાયા છે। સૌરાષ્ટ્રમાં બહુ વધારે મતદાન જેવી અપેક્ષા હતી એવું નથી થયું। જો કે ગઈ વખતે પણ આખા ગુજરાતમાં સૌથી ઓછું મતદાન અમરેલીમાં નોંધાયું હતું અને આ વખતેનું પુનરાવર્તન થયું છે। અમરેલીમાં પણ 46% મતદાન થયું છે। ગત વખતે ઓવરઓલ જે મતદાન હતું એ 55% હતું અને 5 વાગ્યા સુધીમાં અત્યારે જે આંકડા આવી રહ્યા છે અમરેલીમાં 46% મતદાન, પોરબંદરમાં 47% મતદાન નોંધાયું છે, એટલે અમરેલી પછી બીજા ક્રમે પોરબંદર આવે છે। ગત વખતે પણ આ બંને એવી સીટ હતી કે જ્યાં ઓછું મતદાન થયું હતું અને અત્યારે પણ એવું જ દેખાઈ રહ્યું છે। આપણી સાથે યમલ વ્યાસ ભારતીય જનતા પાર્ટીમાંથી અને કોંગ્રેસમાંથી હેમાંગ રાવલ જોડાઈ ગયા છે। યમલભાઈ, સૌરાષ્ટ્રમાં ગત વખતે જેવું થયું હતું, અમરેલીમાં સૌથી ઓછું વોટિંગ થયું હતું, આ વખતે પણ એવું દેખાઈ રહ્યું છે, પોરબંદરમાં પણ સૌથી ઓછું વોટિંગ દેખાઈ રહ્યું છે, માત્ર 47%। કદાચ આંકડો વધીને પણ કેટલો વધશે એ સવાલ છે। શું લાગે છે તમને એની પાછળનું કારણ? શું લાગે છે કે ક્ષત્રિય આંદોલન ગમે તે રીતે નડી શક્યું હોય? બે ત્રણ વસ્તુઓ છે બેન। એક તો જે રીતે હજુ ફાઇનલ આંકડા આવે છે અને જે છેલ્લા 1 કલાકમાં આપણે આપણી ચેનલ પર હજુ નીચે જોઈ રહેજો તો 2019માં 5 વાગ્યાના અને 6 વાગ્યાના આંકડાની વચ્ચે સરેરાશ 10%નો, બનાસકાંઠા સિવાય તમામ સીટોમાં 10% વધારો છેલ્લા કલાકમાં થયો હતો। એનું કારણ એ છે કે ફાઇનલ આંકડા પહેલાંના 2 ફેઝનું જોઈએ તો જે ઇલેક્શન કમિશને કુલ 62%નો જે પહેલાં એમનો એસ્ટિમેટ હતો પહેલાં અને બીજામાં, એ વધીને 65% થયો છેલ્લે, જે 11 દિવસ પછી એમણે ડિક્લેર કર્યો। એટલે આખા આંકડા બધા જ આવી જાય પછી કદાચ વધારે ખબર પડે। પણ આપની વાત સાચી છે, મે મહિનો છે અને એના કારણે કદાચ થોડીક ગરમીની અસર થઈ હોય, પરંતુ અમારી પાસે રિપોર્ટ છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના જે કંઈ પણ વોટર છે એને અમારા કાર્યકર્તાઓ, અમારી પાસે કાર્યકર્તાઓ એક અમારી મોટામાં મોટી શક્તિ છે અને એના લીધે જે ભાજપના વોટર છે એ 2 કારણોથી, પહેલાં એક તો બધાને નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા છે એ ઉત્સાહ સ્વયંભૂ મતદારોમાં છે અને ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ સઘન મહેનત કરી છે અને આ બધાના પરિણામે અમારું એવું ચોક્કસ માનવું છે કે આ જે મતદાન થયું છે એમાં ગઈ વખતે જે અમારો 63% વોટ શેર હતો એ કદાચ એનાથી વધારે થશે। જી, હેમાંગ રાવલ પણ આપણી સાથે જોડાયા છે। આપે જે કહ્યું, પરંતુ એક વસ્તુ એ પણ છે કે ગત વખતે 5 વાગ્યા સુધીમાં 59% મતદાન હતું, જે આ વખતે 55% રહ્યું છે। એટલે જે રીતે શરૂઆતમાં કહ્યું કે શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે કે 64.51%ને પાર જાય, પરંતુ સાચા આંકડા સામે આવશે ત્યારે ખબર પડશે। હેમાંગભાઈ, સૌરાષ્ટ્રમાં જે આ ઓછું મતદાન નોંધાયું છે, આ વખતે પણ એવું લાગ્યું કે ગત વખતનું પુનરાવર્તન રોકવામાં કોઈ સફળ નથી રહ્યું, એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય। શું લાગે છે તમને એની પાછળનું કારણ? ક્રિષ્ના, સૌપ્રથમ તો લોકશાહી માટે જેને મત આપ્યા તેમનો ખૂબ ખૂબ આભાર અને એમને માન સન્માન। પરંતુ હવે જ્યારે મત આપવાનો સમય વીતી ગયો છે ત્યારે મારે કહેવું છે કે આ લોકશાહી માટે બહુ સારી બાબત નથી। ગયા વખતે સમગ્ર ગુજરાતની અંદર 64.5% જેટલું મતદાન થયું હતું। આ વખતે વધીને એ મતદાન છે એ મને નથી લાગતું કે 60% કે વધીને બીજા 1-2% વધે, એટલે લગભગ 2.5% જેટલું મતદાન ઓછું થવાની શક્યતા છે। 2.5% એટલે તમે સમજી શકો છો કે ગુજરાતના જે લગભગ 4.80 કરોડ મતદારો છે એનું 2.5% એટલે બહુ જ મોટો આંકડો થઈ કહેવાય કે જે લોકો મતદાનથી વંચિત રહ્યા અથવા તો એમણે મતદાન ના કર્યું। એના ઘણા બધા કારણો હોઈ શકે। આપણે ગરમીની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં આનેથી પણ વધારે મોટી ગરમી છે, 75% વોટિંગ છે અત્યારે 5 વાગ્યાનું। આસામની અંદર 74% વોટિંગ છે, ત્યાં પણ એવી ગરમી છે। એટલે મને લાગે છે કે એક ગરમી માત્ર જે છે એને આપણે બહાનું કરીને ના કાઢી શકીએ। ગુજરાતની અંદર સામાજિક સમીકરણો જે છે એને પણ આની અંદર એક ભાગરૂપ ગણી શકાય। બિલકુલ। અને ગત વખતે જે થયું હતું એવું આ વખતે પણ થયું છે। આદિવાસી બેલ્ટ જે છે એમાં સૌથી વધારે મતદાન થયું છે અને ગત વખતે વલસાડમાં સૌથી વધારે થયું હતું। આ વખતે પણ એ જ વસ્તુનું, એ જ વાતનું પુનરાવર્તન થયું છે। વલસાડમાં સૌથી વધારે વોટિંગ અત્યાર સુધીનું સામે આવ્યું છે અને આ જ આંકડાઓનું આગળ પણ આપણે વિશ્લેષણ કરતા રહીશું।